આપણી સંસ્કૃતિમાં પહેલેથી કહેવામાં આવ્યું છે કે પ્રકૃતિ તે આપણી જોડે જોડાયેલી છે. આપણું શરીર પણ પંચકર્મથી બનેલું છે અને પંચ તત્વોથી બનેલું છે. પરંતુ જેમ જેમ યુગ આગળ વધી રહ્યો છે, જીવનશૈલી લોકોની બદલાઈ રહી છે, જેના કારણે લોકો પ્રકૃતિથી દૂર થયા છે. પરંતુ અમદાવાદમાં રહેતા વિજય પરસાણા, જે પોતાનું જીવન પ્રકૃતિ સાથે જીવી રહ્યા છે, તેમણે પોતાનું જીવન જ પ્રકૃતિના આપી દીધું હોય તેવું કહી શકાય છે. તેમનું જીવન જ પ્રકૃતિથી સમર્પિત થયેલું છે. તે જણાવે છે કે પ્રકૃતિ સાથે જોડાવાથી મનને કેટલી શાંતિ મળે છે, સાથે શરીર પણ તંદુરસ્ત રહે છે. મારું નામ વિજય પરસાણા છે અને મારો જન્મ જ જંગલમાં થયેલો છે. હું સૌરાષ્ટ્રનો વતની છું, એટલે પ્રકૃતિ સાથે જ જોડાણ રહેલું છે. પણ સિટીમાં આવવાના કારણે, અમદાવાદની અંદર 30 વર્ષથી આવવાના કારણે પ્રકૃતિથી વચ્ચે 20 વર્ષનો ટાઈમ એવો તૂટી ગયો કે બિઝનેસના કારણે સિટીમાં રહેવું પડતું હતું. પણ એ જે લોસ થયો પ્રકૃતિ સાથે નહીં જોડાવાના કારણે, એ બહુ મોટો લોસ હતો. પણ હવે મને ખ્યાલ આવ્યો છે, એટલે છેલ્લા લગભગ 10-12 વર્ષથી તો હું સતત 24 કલાક પ્રકૃતિ સાથે, ગૌ માતા સાથે, નેચર સાથે રહું છું. અને સતત મારો અભ્યાસ એવો રહ્યો છે કે લોકોને હું જે મારા અનુભૂતિ છે, મારા જે અભ્યાસ છે, મારું જે રિસર્ચ છે, લોકો સુધી પહોંચે. તો અત્યારે 24 કલાક આ જ કામ કરવું છે કે માણસને તંદુરસ્ત રહેવું હોય શરીરથી અને મનથી, તો કઈ રીતે રહી શકાય એની સાથે સતત અત્યારે પ્રકૃતિ સાથે જ રહું છું. કારણ કે ખ્યાલ આવ્યો કે જ્યારે અમે ત્યાં ગામમાં રહેતા હતા અને અમારાથી વડીલો પણ હતા જે લોકો, બરાબર, તો એ લોકો બી પ્રકૃતિ સાથે રહેતા હતા. કેટલા છોકરાઓ હતા, ઘર નાના હતા, કોઈ વ્યવસ્થાઓ નહોતી, છતાં એ લોકો ખુશ રહેતા હતા, આનંદમાં રહેતા હતા. બધું જે આપણે અત્યારે જેટલું પણ કરીએ, બિઝનેસ કરીએ છીએ, સમાજમાં આપણે બધા લગ્નો કરીએ છીએ, બધી વસ્તુ ખરીદીએ છીએ, ત્યારે પણ આ વસ્તુ થતી જ હતી. પણ ત્યારના વિચારોમાં, ત્યારના હેલ્થની સમસ્યાઓમાં, જીવનશૈલીમાં બહુ ફરક હતો. એનું કારણ હતું કારણ કે એ લોકો પ્રકૃતિ સાથે રહેતા, એટલે એનું મન સારું રહેતું, ખોરાક સારા મળતા, પેસ્ટિસાઇડનો ઉપયોગ નહોતા કરતા. તો ખબર હતી તો એનો ઉપયોગ કરવો જોઈએ આપણા જીવનમાં. તો મેં પછી અલગ અલગ 250થી ઉપર જુદી જુદી વનસ્પતિઓ લાવ્યો. એ તો એટલા માટે લાવ્યો કે એમાં અમારે ગૌ માતાને ખવડાવવા માટે પક્ષીઓ, અમુક પક્ષી એવા છે ખાલી રસ જ ખાતા હોય, અમુક પક્ષી એવા છે એ અમુક ઝાડ ઉપર જ બેસે અને એના જ ફળ ખાતા હોય. તો મેં અલગ અલગ એવા બધી ઝાડ વાવ્યા એ મારે ત્યાં, અને એમાં એટલા બધા પક્ષીઓ પણ રહે છે અને હું પણ એનો ફાયદો લઉં છું. કારણ કે આ પણ એક જીવ છે, આ પણ આપણી સાથે વાત કરે છે, આપણી સંવેદનાઓ જાણે છે. એટલે બધા જીવ, જે પૃથ્વી ઉપર જેટલા જીવ છે એ બધા એકબીજાને કનેક્ટેડ જ છે. એટલે સતત પ્રકૃતિ સાથે રહેવાથી બહુ બધો બદલાવ આવે છે. મેં એવું બહુ બધા ઉપર ટ્રાય પણ કર્યો છે. અને ગામડામાં આજે જોઈ લો તમે, જે લોકો જંગલ વિસ્તારોમાં રહેતા હોય છે, એના વિચારોમાં, એના મનમાં, એની હેલ્થની સમસ્યાઓમાં હવે તો બગડી ગઈ છે. કારણ કે નકરું પેસ્ટિસાઇડ નાખે એટલે બધાના શરીરમાં ઝેર જઈ રહ્યું છે. એનું લોસ છે એ તો અલગ છે, પણ મનની શાંતિ મળતી જ રહી છે આનાથી. જોવાનું હોય પ્રકૃતિને, એના બદલે આપણે મોબાઈલ જોઈએ. સાંભળવાનો હોય સાઉન્ડ, અવાજ, દાખલા તરીકે સાઉન્ડના ઘણા બધા પ્રતાપ છે. એના રિઝલ્ટો છે કે સાઉન્ડ થેરાપીમાં પક્ષીનો અવાજ સાંભળો તમે, બરાબર, કોઈ નેચર, એટલે ઝરણું ચાલતું એનો અવાજ સાંભળો, પાણીનો અવાજ સાંભળો. તો એ ઓટોમેટિક મન એ તરફ જતું જાય, એટલે મન શાંત થતું જાય. કારણ કે નેચર છે ને, વસ્તુ ગમે, બરાબર. કોઈ અવાજ ધડબડ કરતું છે નહીં ગમશે, પણ કોઈ પક્ષી અવાજ કરશે ને તો તરત એનો આપણે ગમશે. કારણ કે નેચર સાથે આપણું શરીર લાગેલું છે. વિજય પરસાણાનું કહેવું છે કે આખા દિવસમાં એકવાર ખુલ્લા પગે કોઈ પણ ગાર્ડનમાં ચાલવું જોઈએ, સાથે પથરા ઉપર ચાલવું જોઈએ, જેનાથી જેટલો પણ શરીરમાં શાર્ક છે તે નષ્ટ થઈ જશે અને શરીર તંદુરસ્ત રહેશે. સાથે પ્રકૃતિ સાથે જોડાયેલા રહેવાથી મન શાંત રહેશે અને શરીરને પણ કોઈ નુકસાન નહીં થાય.